આનંદ એમને નથી થતો. લાખ રૂપિયા ખિસ્સામાં હું આનંદ આવે નહીં. હા, ગરવાનું ઉપાધિ હોય ભાઈ. આ 15-20 વર્ષ પાછળ વ્યા દો, જ્યારે આપણી પાસે સાહેબ આટલી બધી સુવિધાઓ નહોતી, ત્યારે ગામમાં ચેનલોમાં તમને કોઈ ચેનલમાં રામાયણ ને મહાભારત ચડાવતા. મહાભારત અને નીચે એડવર્ટાઈઝ આવતી. બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હોય, નીચે એડવર્ટાઈઝ આવે. આખા ગામના છોકરાઓ બધા સરસ મજાની રામાયણ જોતા હોય. ચેનલવાળા ઉપરથી રામાયણ ચડાવે, નીચે એડવર્ટાઈઝ આવતી. ઘટના એવી ઘટી, સીતાજીનો સ્વયંવર હાલે, દેશ વિદેશથી રાજાઓ આવ્યા, ધનુષ તોડવાની કોઈ બધાએ મહેનત કરી, કોઈથી ધનુષ તૂટ્યું નહીં. રામ ઊભા થયા, ધનુષની પણેશ ચડાવી, ઉપર દેવતાઓ ઊભા થયા, હાથમાં પુષ્પ લીધા. રામે જેવી ધનુષ તોડ્યું, આકાશમાં વીજળી થઈ, ઉપરથી ફૂલ વર્ષા થઈ, નીચે એડવર્ટાઈઝ આવી, ગેસ વેલ્ડિંગ માટે મળો. આનંદ ગમે ત્યાંથી આવે એની વાત છે. નકર એક સમય હતો સાહેબ કે જ્યારે આ ફોન નહોતા, ત્યારે એ ટપાલ હતી, અંતરદેશી પરબીડિયા. અંદરથી ભાવ આવતો કે કોઈ પણ વ્યક્તિની હાથમાં ટપાલ આવે તો અંદરથી ઉમંગ આવતો કે ફલાણા ભાઈ મને ટપાલ લખી, કેવો ભાવ હતો. હવે અત્યારે એની ટપાલમાં નીકળી ગઈ ને ફોન આવી ગયા. જે ભાઈ ભાવ લખ્યો હોય ને એ ભાઈનો ફોન આવે, ઉપાડો ને ફોન આવે. હું ઉપાડે, પૈસાની જરૂર જાય, ભાવ વી ગયો, નામ એનું રહ્યું, નામ વી ગયું. પણ ઘટના એવી છે અમુક વસ્તુની સાહેબ કે તમને આનંદ આવે ને એની કારણ તમારા આપણા મા બાપની કૃપા હોય. નથી ને આપણે અમુક છોકરો કાંઈ પણ જરીક એવું કરતું હોય ને તો માવડીઓને અંદરથી ઉમંગ જ એટલો ભીડ્યો હોય. બિચારો ઓલો 8 વાગે ટિફિનનું ડબલું લઈને વિયો જાય, સાંજે પાછો ગામને ગોળિયું પાતો ટ્રાફિક વિધિને ઘેરે આવે, ઠાયકો પાયકો આમ ચાપ પડે, દરવાજો ખુલે, બાયો મને હામાં ઉભો હોય. સિટીની વાત છે તો કે બોલ, મારે તમને આજે એક વાત કરવી છે. પણ ઉમરામાં વાત કરે, ઘરમાં તો આવવા દે નહીં. મારે તમને અહીંયા એટલી સ્વીટ વાત છે તો હું અહીંયા જ કરી દઉં. બોલો, એટલી મને વાત જ. પણ હું છે પણ બોલ તો ખરા મોટા. આપણે ચીંટુ છે ને, હા, ચીંટુ 1.5 વર્ષનું હોય, પેપલાઈ ગયેલું. આખું ઘર બી ઓલો મૂકે આ તેડે, ઓલો મૂકે ઓલો તેડે, એને હાલવા જ ન દે. આપણે ચીંટુ છે ને, હા, હું આપણે બોલને પણ આપણે ચીંટુ આજે પપ્પા બોલ્યો તો ઓલો ઠાકી ગયો, માણાના પેટનો છે, ન બોલે. એટલે બકરીનું બસું બે કરે, કૂતરાનું બસું વાવ કરે, આ કાજને તો કાલે બોલતા શીખે. તમારો દીકરો કે દીકરી જ્યારે સંતવાણીમાં જાતા થઈ જાય, તમારો દીકરો કે દીકરી શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય, તમારો દીકરો કે દીકરી તમારા માવતરના પગ ચાપતો થઈ જાય ને સાહેબ, ત્યારે ઓવર રિએક્ટ કરજો કે આ શીખવાડ્યું નથી ને ક્યાંથી આવ્યું. કવિએ બહુ સારી વાત કરી કે હયાત માતા પિતાને છત્ર છાયામાં વાહલના 2 વેણ બોલે, એ નિરખી લેજો કે ઓઠડદા બેડા ગયા પછી ગંગાજળ મૂકીને હું કરશો. અંતરના આશીર્વાદ આપનારને સાચા આદિથી ક્ષણભર ભેટી લેજો. હયાતી નહીં હોય તે નતમસ્તકે છબીને નમન કરીને હું કરશો. કાળથી થપાટ લાગશે, અલવિદાય થઈ જશે, પછી પ્રેમળ હાથ તમારો ઉપર કદી નહીં ફરે. લાખ કરશો ઉપાય તો વારસીલનો લાવો નહીં મળે, પછી દિવાણખંડમાં તસવીર મૂકીને હું કરશો. શ્રવણ બનીને ગડપણની લાકડી થાજો, હેતથી હાથ પકડી ક્યારેક તીર્થ સાથે ફરજો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, સનાતન સત્ય છે. મા બાપ મરી ગયા પછી રામ નામ સત્ય છે બોલીને હું કરશો. મિત્રો પૈસા ખર્ચતા સગળું મળશે પણ મા બાપ નહીં મળે. ગયો સમય પાછો નહીં આવે, પછી લાખ કમાઈને હું કરશો. ભલા માણસ નથી કહેતા કે અણઘટિયા આવી પડે, ઘટમાં દુઃખના ઘા, નાભીએથી વેણ નીકળે મોઢે આવે. માં સમય હતો સાહેબ કે જ્યારે એ માં રોટલા ઘડતી હોય ને તો એ મામા 2 ઘેરે સુગંધ આવતી. અત્યારે બળી ગયેલી આવે રોટલા. એ નહીં છે બધું હાથ રોટી ફરી ગઈ. સમજા નકર હું રોજ સવારે ઘરની બહાર નીકળું તે 80-85 વર્ષના માળે બિચારા રોજ હવે અહીંયાથી સરસ મજાના કાજુ બદામ કિસમિસનો પ્રસાદ મને દેતા. જય શ્રી કૃષ્ણ દીકરા. મેં કીધું આ બા લાવો જય શ્રી કૃષ્ણ. રોજ કાજુ બદામનો કિસમિસનો પ્રસાદ ખાઈ દો. 9 દી 10 દી વી ગયા. એટલે રોજ આ પ્રસાદ દે ને એટલે મને એક દી થયું, મેં બા જય શ્રી કૃષ્ણ દીકરા. મેં કીધું રોજ કાજુ બદામ કિસમિસનો પ્રસાદ તમે મને આપો છો, થોડો ઘેરે લઈ જાવ. ઘેરે લઈ જાવ છું ને. મેં તો છોકરાઓને ગયો એ નહીં આપું છું. મેં તો મારા દાદાને ગયો એ નહીં આપું છું. મેં તો તમે ખાઓ. એ કે હું ખાવ પણ મોઢામાં દાંત નમળે તો આ ગોલો ફે ઓલે ગોલો ફે સેગળે રાખું, નો સવાય તને દઈ દઉં. મેં કીધું કરી હોય એને ગભો 30 વર્ષનો થયો ને બાપુજી મારી પાસે આવ્યા. મને ક્યાં છોકરાને ક્યાંક ધંધે ચડાવી દે ને. મેં કીધું આને લાયક કામ એ શું ગોતવું આપણે. મને કે ગમે એ કામ ગોત દે ને. તો અમારે એક મિત્ર છે સુરતમાં, સુદામા સ્ટેશનરી વાળો મિત્ર, એને પાસે લઈ ગયો. મેં આ છોકરાને ક્યાંક ધંધે ચડાવી દે ને. મને કે ઇન્ટરવ્યુ લઈ લે. મેં લઈ લે. ઇન્ટરવ્યુ લઈ ગયો તો ઓલો ભાઈ પૂછે બોલ ભાઈ તારું નામ શું? કે મારું નામ ગપો.
તો એની જેવો કોઈક અંદર 1.5 મહિના પહેલા હાંસ હોય છે તે ઉલીને કાઉન્ટર મારું નામે ગાબો છે આપણે બે 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 હરખા તમારી વાળો ગભો કે આપણે બે હરખા નહીં કેમ મારે 2 ગો આવે તારે 4 ગો આવે એ કે પગાર ધોરણ હું એ બોલો કે પગાર વાળો થામા આલ્યા ગીતાજી અને આ રામાયણ આનું સેલિંગ કરતો હોય એ ઉપરથી નક્કી કરું તારો પગાર કેટલો દિવેલ કેટલું સીતો જોવું જોઈએ ને તો 5 ગીતાજી ને 5 રામાયણ લઈને 1 વાગે ગયો 2:30 પાછો આવ્યો લાવો 5 ગીતાજી અને 5 રામાયણ ઓલું ક્યાં એ કે સેલિંગ કરી નાખ્યું અయ్యో એ હિસાબ એટલે અમે આખો દી દુકાન ખોલીને બે એક રામાયણ વાળો કે ગીતાજી વાળો ન થતો કઈ રીતે મોનોપોલી મોનોપોલી દીકરો તો આમાં 15,000 પગાર નીકી કે કઈ રીતે એ કે અમે 5 માળનું બિલ્ડિંગ રહ્યું હા દાદર ચડી ગયો 1 થી 4 કૂતરું ઉતું હોય હા તો માણાય ઉતા હોય ને તો હું એ કે 2 ડોલ દબાયો દરવાજો ખુલ્યો હું છે કાંઈ નથી 200 પાનાની રામાયણ છે તો 300 પાનાની ગીતાજી વાસવાન ચાલુ કરું કે લેવીશ ધંધે ચડી ગયો 32 વર્ષનો છે તેને બાપુજી પાસે મને કે છોકરાને ક્યાંક ધંધે ચડાવી દીધો હવે કે એના આશા પાતળું ક્યાંક ગોજ્યો એમ મેં કાંઈ વાંધો નહીં અને સૌરાષ્ટ્રમાં તો આપણે નિયમ છે ભાઈ કે હાલવા વાળો ગાડી હાકે ને વરાજો વાં બેઠો હોય મુરી ગયો એ સૌરાષ્ટ્રની અંદર ગામડામાં ક્યાંક એક જગ્યાએ ઠેકાણું હતું ત્યાં લઈ ગયો ખાટલા પાથરા તિક્યા આવ્યા દીકરી સા લઈને આવી સા પાણી પીધા એટલે મેં ગભાને ખાલી ઈશારો કર્યો મેં કેમ થાય એ ખાલી હું થાય ને એટલે મેં તો કાંઈ વાંધો ને આપણે ઇન્ટરવ્યુ લઈ લે 2 ખુરશીઓ બહાર હતી એ અંદર મૂકી ઇન્ટરવ્યુ લેવા ગયો ને 5 મિનિટ ન થાય તો ઉંમરે ઉભો રહીને કેમ ભાગો મેં કાં એ કે 45 વર્ષની છે તો મેં કીધું એમ સામે તારે જીભ નથી છોડતી એનું કરીને થોડુંક આગા પાછું હાલે કે એનો વાંધો નથી તો એ કે 45 કોઈ નહીં ન થઈ ગજબનો એમ એને કઈ કહેવાય જ નહીં આપણે નગરી એનો નાનો ભાઈ રહ્યો ને હમણાં બરોબર ફરસાણની દુકાને બેઠો હોય છે તેને ત્યાંથી રજા દઈ દીધી ભાઈ તમે બીજે ધંધો કરો અમારે આ દુકાન ભાડે દો બિચારો રોડ ઉપર સરસ મજાની આમ લારી કરીને 2 માણા તમને કહું એ જલેબી વેચવાનું ચાલુ કર્યું જલેબી વેચવાનું તે એક દાદા આવ્યા કે ભાઈ જલેબીનો શું ભાવ એ કે જલેબી 200 કિલો લાય તો એક સખાડ તો એક સખાડી એ કે જલેબી બહુ સારી છે હવાદમાં પણ આ જલેબી મને છે ને ભાઈ પટલી જોઈએ આ જાડી થાય તો કે કાંઈ વાંધો ને ઊભા ઊભા આગળ બનાવી દો એને ઘરવાળાને કે લાય કળશો લાવ્યા કાણું પાડ્યું મેંદો નાખીને મીડિયામાં જલેબી પાડવા વળી પછી એને સાહણી બોલીને કે યો દાદા આ ખાવ તો કેમ થાય એ કે જલેબી સારી છે પણ હજી જાડી પડે આ તો કે તો કેટલી લેવાની છે કે 5 કિલો તો કે ઊભા રહ્યો આગળ જો ઊભા તમને બનાવી દો એને ઘરવાળાને પાછું કીધું એ ઓલો બીજો કળશો લાય બીજો કળશો દીધો કાણું પાડ્યું મેંદો ભર્યો મીડો જલેબી પાડવા પાડીને પછી સાહણી બોલીને કે યો દાદા આ ખાવ તો એલા ભાઈ જલેબી તારી હારી પણ આ જાડી થાય તેને ઘરવાળીને કે ઉભો રહ્યો લાય તો ઓલો ત્રીજો કળશો ત્યાંથી અંદરથી નેકડા કળશા ફેરવે રાખો ખીલોય ફેરવો ને ખીલોય નો રાખો ખીલોય નો રાખો કાણું તો એવડું જ પડવાનું ભાઈ એટલે અમુક મનના ખીલા હોય ને તો ફેરવી નાખજો ક્યારેક જાવું ભજનમાં 5 દોસ્તારને લઈને જાવું ઉજાગરા ખોટા થતા હોય ને જગ્યાએ ભજનમાં બેહો ને કારણ કે ભજનમાં બેઠા હોય તો આપણા ભજન બે એક સમય હતો સાહેબ કે ઝાલર વગડતી ને તો બાન દાદા આંગળીએ પકડીને રામજી મંદિરે લઈ જતા શિવ મંદિરે લઈ જતા કે આમ આને જે કરાય અને રાધે રાધે કરાય હવે એ બધું ગયું છોકરું રોતો મોબાઈલનું ડબલું પકડાય યો આને હાસવો સિટીમાં તો અમુક વસ્તુ કેવું છે ગુજરાતી તળપદું મૂકીને ઇંગ્લિશમાં આવ્યા છે અમુક ઘેરે આપણી ઘેરે મહેમાન આવે સોફો આપણો પંખો આપણો ફરે સા પાણી આપણા પીવે આપણા છોકરાઓને અણિયું કાઢે તમારા છોકરાને ઇંગ્લિશની પોએમ આવડે અમારા છોકરાને અમારા ચિંટુને ગમે એટલું તમે ઇંગ્લિશ પણ એટલું એનું ઇંગ્લિશ પાવરફુલ છે ને તો એની વાત જોવા દે મેં અમારા દેશી ધ્રોબો છે ભાઈ આવડતું ખબર નહીં કાંઈ
કે અમારા ચિંટુને તમે ગમે તેવો મોબાઈલ પણ એટલું ઇંગ્લિશ પાવરફુલ છે ને, એ નેટ ચાલુ કરીને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે. મેં એક બેન ધીરી ખેમને 3 વર્ષ થવા દે ને તને ડિલેટ ન કરી નાખે કહીએ શાંતિ રાખો થોડી. વી ગયું બધું ને કે અમુક નવી વહુ બિચારી હોય ને એ 500 મહિનાના છોકરાને તેડતી હોય ને એટલે અમુક આપણી માવડીઓને ગમે નહીં. 70-80 વર્ષની માં હોય ને ન ગમે. બટા એને એમ ન ચડાય ને ગળવું પડે તો એ વળી વહુ પાસ કે મમ્મી તમને ન ખબર પડે, બા તમને ન ખબર પડે. બાને કેમ ખબર ન પડે? બાઈ આવા 100 રંઢા જેવા મોટા કીરા, બાને બધી ખબર પડે. બાને પૂછો જ ખરા, સુધી પૂછવું ને જ કોઈને નથી. અમુક માં ઈ 70-80 વર્ષ આમ ઓસરીની કોયરા બેઠા ને એની જે હોય ને હાલતી હોય ને, બાયું તમે લાયક સુવિધામાં આવ્યું છો. કેવી સુવિધામાં આવ્યું? અમારા વખતમાં તો આવું કાંઈ નહોતું. એ 4 વાગે કુએ પાણી ભરવા જવું પડતું. 10-20 માણા હોય એને ઘંટલે દળવું પડતું, તો એ રોટલા ટીપત્યું. તમે લાયક સુવિધામાં આવ્યું ને. અમારે તો જો આ ગાહડો એક ગાભા થતા અને વાડીએ કઠોળો એક ગાભા ધોવા જાય ને ભેળા છોકરાઓને નવરાત અને રવિવારથી રવિવાર જ નાતા. અમારી બાજુ એક હાબુ આવતો જેતપુરનો, સાબર હાબુ, 2 કામ કરે, ફીણા વાળવાનું મેલું છેડવાનું. તમે બહુ સુવિધામાં આવી. અમારે જો ગોદડા ધોવા હોય દેરાની જેઠાણી 3-4 થાય તે માંડી ગોદડું નીસોવાતું. તમારે કેવું સારું. ફિલ્ટરની સાફ પાડો તેની મેળે મેળે ગોળો ભરાઈ જાય. ઘંટીને તમે દાણા નાખો ને દાણા થઈ રહ્યા, ઘંટી તમને કે દાણા થઈ રહ્યા, દાણા થઈ રહ્યા. વાડીએ ધોવા પણ જ નહીં. તો તમને ગોદડા ને ગાભો તમે એ બધું ઓલામ નાખી દો મશીનમાં, સાફ પાડો ગોદડું ધોવાઈ જાય. કેવી સુવિધામાં આવ્યું છો. તોય પૂછી વહુ કેમ છે? હમણાં ક્યાં સારું છે તો છૂટું થાય. આટલી સુવિધામાં હજી મેળવવો પડતો હોય તો કેવી સુવિધાઓ આવી છે. તમે લેરખડી લીધા જેવી. ક્યાં હતું પેલા આવું? હે ભાઈ, એ 25 રૂપિયાનો તમે આઈસ્ક્રીમ નો કોન ખાવ ઘડીક ટાઢું બોળ લાગે ભાઈ. લેરખડી નો આવે નકરા આમ જો 15 વર્ષ પાછળ વ્યા જાવ. થર્મોસ નહોતા. બા એમ કે મારો દીકરો અહીંયા જા વાડીએ સા દે, આમ ખંભો ઉલાળી રૂપિયો આપે ખિસ્સામાં જ કાઢીને, આલ જા મારો દીકરો ગામમાં ભાગ લેતો હોય તો હું સા બનાવી નાખું. 50 પૈસા વાળી શેકરીની ગુલ્ફી લાવતા, મોળ શું હોવાની, બીજું કાંઈ હતું જ નહીં ભાગમાં. હો ગામમાંથી ગુલ્ફી લઈને આવે ત્યાં બા સા તૈયાર કરે. થર્મોસ નહોતા. પતરાનું ડબલું હોય, અંદર દેતવા હોય, ઉપર કળશો, અંદર સા, માથે પિત્તળની ઢાંકણી. અને આમ એક હાથમાં તમને કોઈ આમ છાનું ડબલું હોય ને એક હાથમાં ગુલ્ફી. જેમની જેમનો એ ડબલું આવેલું જાય ખબર પડી જાય જયદીપભાઈ અહીંયા સા જાતી, સુગંધ આવતી. આમ આમ તમને કમ શેઠો સડે, સુહી સુહીન હળી જ દેખાતી હોય, બટકું ન ભરતા. કારણ કે ભાગમાં એ એક જ હતું. 7-8 છોકરા મંદિરના ઓટલે બેઠેલા છે. એટલે મેં પૂછ્યું, મેં કીધું આ 8 જણા મંદિરના ઓટલે બેઠા મોબાઈલમાં શું કરો? કે ગેમ રમી. મેં કઈ કે પબજી. મેં કીધું હાવ પબજી રમો છો? ગામમાં ઝાડવા વાવો ને તો આવનારી પેઢીઓ સાંયે બે છે. એ કે તમને શું ખબર પડે અમને આ પબજીમાં કેટલી મજા આવે? મેં તમે હું પબજીની મજા આવ્યો? 8 જણા પબજીમાં પડ્યા કે હા. મેં તો તમે મજા જ ન લે કહો. આજથી 20 વર્ષ પહેલા અમે પબજીની મજા લેતા. મને કે કઈ રીતે? મેં જ્યારે અત્યારે 25 રૂપિયાનો કોન આવતો ને ભાઈ, તે 50 પૈસા જ માંડ મળતા અને તે 10 રૂપિયાનો લબરનો દડો આવતો. એ લબરના દડાને લેવાની તેવડું નહોતી એટલે અમે ઘેરે ઘેરેથી ફાટલા મોજા ઉઘરાવતા. હો એ હોય આવડું થઈ ગયું હોય આવડું. કોઈની પેન્યું નીકળી ગયેલી ને કોઈની અંગૂઠા નીકળી ગયેલા ને મ્યુઝિયમમાં મુકાય એવા મોજા હતા. એ 7-8-10 મોજા ઘેરે ઘેરેથી ઉઘરાવી. મોજાની અંદર મોજું, એની અંદર મોજું ને એક ગોળ ઠેરિયો પાણો ખૂતળીથી વીટીને ખાટી કુંડીમાં બોલીને નેવે મૂક દેતા. હું કામ? વજન વાળો થાય એટલે. ઈ દડાને અમે સુડદડીમાં નારગોલમાં યુઝ કરતા. સુડદડીમાં રમતા હોય ને એકાદો સટકી જાય ને કોકની કાચની બારીમાં જાય ને પછી જે પબજી બારો આવતો એકે 8 નો ગોતા જતા. કારણ કે હું મજા હતી આપણી. નગ આ તળપદું બધે નથી આવતું સાહેબ, ચોપડામાં નહીં આવે. એ વડીલો પાસે માવતરના પાસે બેહવાથી આવશે. મા બાપના ખોળે બેઠા હોય, નાનો એવો 5 વર્ષનો 2 વર્ષનો છોકરું અને માં ખીચડી ખવડાવતી હોય તો એમાં તળપદું આવશે. નકર હમણાં એક મારો મિત્ર લંડન થી મને કે યુ નો હિતીશ આપણે ગાંડી ગઈ ફરવા જવું છે. મેં ક્યાં જવું છે? કે ગાંડી ગઈ ફરવા જવું છે. મેં તો હાલો.
તો ગાડી ગેર ફરવા જતા હોય છે ને તો 5 કિલોમીટર ગાડી ગેરમાં એટલે મને કે લોકેશ ધીસ શું છે પણ મને કે તમારે અહીં કેવી બફાયેલો ડિસિપ્લિન વાળે તમારે એની ભેહું કેવી સમજ નહીં એમ મેં કાં મને કે કેવા લાઈનમાં પોદલા કર્યા છે મેં લાઈનમાં પોદલા નહીં કર્યા અમારી માવું 4 વાગ્યા મુઠીના સાણા થાય પાછ મને કે ઓ આઈ સી 5 કિલોમીટર વળી પાછા અંદર ગેરમાં આવેલા મને કે લોકેશ ધીસ મેં હવે શું છે પણ મને કે ધીસ ઇઝ ઓરેન્જ સ્ટોન મેં ઓરેન્જ સ્ટોન નથી આ ખમીરવંતી ધરતીમાં આ જે બેનું દીકરીઓની લાડ લૂંટાતી હોય ને મેં કીધું ગાયોના ધણ વાળી જતો હોય અને લીલા માથાના બલિદાન આપીને એના જેના માથા પડ્યા ને ધડ લેડા ને એના પાળ્યા છે આ એના ધર્મ હાંસવાના પાળ્યા છે મને કે ઓ આઈ એમ સોરી મેં કે સારું મહિનો દી રોકાણો ગામડે તો વાડીએ અમે સીફડા તોડવા ગયા આવીશું તો સારે શેઢે ફરતા હતા ને તો 2 ભાઈઓને વસાડે એક શેઢો હોય ને શેઢાની છેડે એક આવડી દડી હોય મને કે લુક ઇઝ ધીસ મેં શું છે કે ધીસ ઇઝ એ વ્હાઈટ પાળિયા મેં નહીં એ દડી કહેવાય આને કહેવો ને તો એકાદો થાય આને નો કહેવાય કારણ કે આપણું ને ભાઈ થોડું એમને મળે કેટલો ગહારો લીધો નકર સમાસમાના લગ્ન હતા સમાસમાના ગીત હતા ગીતમાં એવી કડીઓ આવતી જ્યારે અત્યારના ગીત આમ સાંભળો તો આપણને ધનુર ચડવા મળે અને વરાજા કરતા બેન ને હરખ બહુ હોય બગસરાનો પોંસો પહેર્યો ને આમ બેહી જાય ડિસ્કો મંડપ રોય પાછું મારની જરા તાણે છે ભાભી બિચારી હું કરે અને બેન પણ એનો વાંક છે ભાઈ 45 વારો આવ્યો ને તો ઝુમર હાટું અટકાવાય નહીં બેન આ મુદ્દો લઈને ઘેરે વ્યૂઝ હોય તકલીફ થાય ને કરી હમણાં મારો મિત્ર આવ્યો રોતો મને કે જિંદગીમાં બધું કરવાનું લગન નહીં કરવાના મેં કાં હવે હું 20 વરે ગળકા આવે તો જોવાઈ ગયો તે તું જ ગયો તો દહીંની વાત અલગ છે પણ મેં તો પછી જોવાઈ ગયો ત્યાં સુધી નો વાંધો નહીં પણ વરઘોડે તું ગયો તો એ કે દહીંની વાત અલગ મેં દહીંની શું વાત અલગ છે ભાઈ ગોરદાદા કેવા સરસ મજાના મંત્રો બોલતા હતા વિઘ્નેશ્વરાય વરદાય સુરા પ્રિયાય અને ઈ હવનમાં તમે જયારે ઘી હોમતા હતા તે ધુવાડા આવતા તે ભાગીને ધુવાડો નહોતો લાગતો જઈ તો એવું લાગતું હતું કુનું મલાનીમાં જઈ જીના બરફની વર્ષાઓ આવે છે તમે કીધું હવે 20 વરે હેના ગળકાવે હવે તો હવન નથી તોય ધુવાડા નીકળે છે રેવા દે હાકો આમનમ હવે નથી કહેવાનું લાંબુ મજા આવશે નકર આ અમુક વસ્તુ પરણેલા પુરુષ હોય ને એને એક શબ્દ સાંભળવા મળ્યો જ હોય ઘર બારા જાવ તો અમને કામની દઈશું દે હા કોઈક દીક અમને પૂછો આખું ગામ ફરીને ઘેરે અમને દઈ સૂચતી બંધ થઈ જાય તેલનો ડબ્બો થઈ રહ્યો ખાંડ થઈ રહી એક ભાઈ બિચારા 9 વાગ્યા સુધી હુતેલા છે ને બેનને આમ મગજ હલી ગયો કચરા પોતા કરતા છે ઊંધી હાવણી પકડેલી અને ભાઈ બિચારા ઉતા ને ગોદરું આમ કરીને આમ ઉઠવાની આમ 9 વાગ્યા ભાળતા નથી તો કે હુવા દે મને એ કે નહીં આવી રીતે નથી હુવાનું જાવ આમ કામે ભાઈનો મગજ લઈ ગયો કે આવી રીતે ઉઠાડાય માણા હૂતો હોય તો અડધો મરેલો હોય આવી રીતે ન ઉઠાડાય આજથી 20 વર્ષ પહેલા કાનમાં ગીત ગાટી અંગૂઠો મરડીને પીવને જગાડાય ક્યાં ગયું બધું અને ઊંધી આવણી પકડ્યું ને એટલે પરણા પુરુષોને વિનંતી એવું કોઈ પણ પ્રકારનું કાંઈ પણ સાહસ કરવું નહીં ખુલ્લી તલવારી જેવી હોય વાગી જાય બોલો ભાઈ કે હવે તારે રહેવું જ નથી આવી રીતે ઉઠાડવાનું બંધ કરી છૂટા છેડા સામે વકીલ સાહેબ રે જેવો ગયો વકીલ સાહેબ પાસે કાગળિયા લેવા સલાહ લેવા બાઈ ઉંમરે ઉભેલી કડે હાથ દઈને ખુલ્લી તલવારી લઈને આમ એ કે શું થયું એ કે કાંઈ નથી થયું શું કાવું છે કમણ કાવા છે પાંતરા કાવા છે એ કે તું ગયો તો એનું શું થયું એ કે કાંઈ નહીં વકીલ સાહેબ ભીંડો સુધારતા એ આપણું શું સુધારે હવે બાપુને રજૂ કરી દઉં નહીં પીપળી ધામથી પધારેલા બાપ શ્રી પ્રકાશ મહારાજ એક વખત જોરદાર તાળીઓથી વધાવો એમને વિનંતી કરો આવો બાપ તમારી વાણીનો અમને લાભ આપો